પટેલ સમાજની પ્રથમ મૂર્તિકાર દીકરીએ પર્યાવરણ અને જળચર જીવોને બચાવવા માટે દર વર્ષે બનાવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ। ભુજના સ્મિતાબેન માંડણ પટેલ પ્રથમ મૂર્તિકાર સાથે પોતાની અગાસી પર બગીચો બનાવી ઓર્ગેનિક ફળ, ફ્રૂટ અને શાકભાજીનો ઉછેર કરી અનોખી પહેલ કરી છે, જે પ્રેરણાદાયક છે। જોઈએ એક રિપોર્ટ। અસ્મિતાબેન વર્ષોથી જીવદયા અને વિવિધ સેવાઓ અને સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે। પોતે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે, સાથે અનેકવિધ તેમની સેવાઓ પણ કાબિલેદાદ છે। પટેલ સમાજની પ્રથમ મૂર્તિકાર દીકરી કેવી રીતે બનાવે છે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ, ક્યાંથી મળી પ્રેરણા, સાંભળી એમની પાસેથી જ। પટેલ સમાજ તેમજ ગામનું ગૌરવપદ અસ્મિતાબેને સમાજ તથા કચ્છનું પણ નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે। અનેક સેવાકીય સારા કાર્યોથી તેમની ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, રમેશ સત્યની સાથે। નમસ્તે મિત્રો, આપણે વી ન્યૂઝ લાઈવ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બેન। તો આપણે આજે માધાપર ગામ ભુજમાં આવેલા કચ્છમાં એવા માધાપર ગામમાં આપણે મુલાકાત બેનની લઈશું કે ખરેખર આ ગણપતિ કેવો મસ્ત એકદમ બનાવવામાં આવ્યો છે। બેન કેવી રીતે બનાવ્યા છે ને ભાઈ બેન કયા ગામના છે, આપણે આજે મુલાકાત કરશું। બેન, તમારું નામ અને તમારો પરિચય આપજો। મારું નામ અસ્મિતા મુકેશ માંડાણી છે। હું વડોદરાની છું, હાલે ભુજ રહું છું। બેન, તમે આ મૂર્તિ ગણપતિની બહુ બેસ્ટ બનાવી છે, કેવી રીતે બનાવી, કેટલા દિવસ લાગ્યા ને કોના આગળ તમે શીખવા ગયા હતા, એના વિશે થોડું કહેજો। ગણપતિ શીખવાનો તો મને ઘણો ટાઈમથી શોખ હતો, પણ છેલ્લા 7 વર્ષથી હું પોતે કરું છું। અને આની પ્રેરણા મને કિશોરભાઈ આપી છે કે તું આગળ વધ અને આવી રીતે સારા એવા તું આગળ વધી શકીશ અને કરી શકીશ, એને મને પ્રેરણા આપી છે। બેન, આપણે આજે જનતાને સંદેશ આપશું આ ગણપતિ બાપાના મૂર્તિ કેવી રીતે તમે બનાવી, શું આમાં કેમિકલ નાખ્યું છે કે શું છે, એના વિશે થોડું કહેજો। જનતાને હું ખાલી જ કહેવા માંગીશ કે અત્યારે પીઓપીના જે ગણપતિ જે કાંઈ બી મૂર્તિ કરે છે એ અત્યારે પર્યાવરણને બહુ નુકસાન કરે છે। તો એના એ જોઈ અને મેં આને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ચાલુ કર્યા છે કે એ તરત જ વિસર્જન થઈ જાય અને માછલીને કે કોઈ બી પ્રાણીને કોઈ નુકસાન ન થાય, એના માટે કરીને મેં આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ ચાલુ કર્યા છે। ભાઈ, તમારું નામ અને તમારો પરિચય આપજો। મારું નામ શિવા મીરાણી, રહેવાનું ભુજ। ભાઈ, આ ગણપતિ બાપા બનાવ્યો કેવી રીતે બનાવ્યો છે, એમાં કેમિકલ નાખ્યું છે કે મીઠીનું છે કે પીવીનું છે, કેવી રીતે બનાવ્યા એના વિશે તમે કહેજો ભાઈ। આ ગણપતિ છે ને પ્યોર માટીના જ છે, કોઈ જાતનું કેમિકલ નથી। નદીની માટી આવે, ચીકણી માટી, એનાથી ને બનાવેલા છે ને ટૂંકમાં એને ઓલમોસ્ટ 1 મહિનાનો સમય લાગે બનાવતા, કોઈ જાતનું કેમિકલ નથી। આ અપીલ છે કે આજે જે પીઓપીના અને કેમિકલવાળા કલરના જે ગણપતિ અત્યારે બનાવવામાં આવે છે માર્કેટમાં, અને આપણે હોશ હવાસથી બધા એ ગણપતિ લઈને આપણે ગણેશ ચતુર્થીનું આયોજન કરીએ છીએ, એના કરતાં સારું છે કે આપણે માટીના જૂનવાણીમાં જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે આજે કહીએ છીએ એને, એ ગણપતિ લાવે અને એનાથી ને પર્યાવરણને અને જળચર જીવોને એના જીવન બચાવે, જેથી કરીને આપણે આગળ પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીએ અને એક સારો સંદેશ પ્રજાને આપી શકીએ। માટીના ગણપતિ ઉપયોગ કરવો જોઈએ।